રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, આજ્ઞા પિતાની પાળવાએ વિકટ વનમાં જઈ વસે. અને ત્યાગી સુખો વે ભવતણા સીતા હતા સહવાસમાં. અમદેશ નહીં આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, આજ્ઞા પિતાની પાળવાએ વિકટ વનમાં જઈ વસે. અને ત્યાગી સુખો વે ભવતણા સીતા હતા સહવાસમાં. અમદેશ નહીં આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના આ માધ્યમથી 22 જાન્યુઆરી ભગવાન રામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે જે 500-550 વર્ષ જે પહેલાનો જે મુદ્દો જે છે એ તમામ રામ ભક્તોના મનમાં એક જ સંકલ્પ કે ભગવાન રામ અયોધ્યા અવધની ગાદી પર ક્યારે બિરાજમાન થાય. એ દિવસોની જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે બધાને અંદરથી હરખ છે, કારણ કે આખું હિન્દુસ્તાન આજે હરખમાં આવી રહ્યું છે. ત્યારે ભગવાન રામ જે રામોત્સવ આજે કાર્યક્રમ જે આજે આ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી રાખ્યો છે ત્યારે મારે 2-3 નાની નાની વાતો કહેવી છે. ભગવાન રામ કરુણાના દયાના નિધાન છે, કરુણાના સાગર છે. એના 1-2 નાના પ્રસંગો જ્યારે મારે ખાસ આપ સૌને કહેવા હોય ત્યારે ભગવાન રામ જ્યારે અવધમાંથી અયોધ્યામાંથી જ્યારે વનમાં જવા નીકળે છે ત્યારે ઘણા બધા, કારણ કે ભગવાન રામના નાના ભાઈ એટલે કે ભરત મહારાજ એ પોતે મોસાળમાં છે. જ્યારે મોસાળમાં હોય તો એને ખબર નથી કે ભગવાન રામ જે છે એ વનમાં જઈ રહ્યા છે. અને એમાં કહેવાય છે કે ભરત મહારાજ જ્યારે પરત આવે છે એમાં એના સમાચાર મળે છે. ભગવાન રામ ભગવાન મને તમને એ શીખવે છે કે ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ શું કહેવાય, એ મને તમને ભગવાન રામ શીખવે છે. ભાઈ પ્રત્યેનો ભાવ શું કહેવાય, ભાઈ પ્રત્યેની કદાચને 2 ભાઈઓ ભેગા રહેતા હોય અને એમાં કદાચને અલગ પડી જાય તો વ્યવસ્થાના ભાગરૂપે અલગ પડી જાય, પણ એ વ્યક્તિઓ જ્યારે ભરત અને રામનું જે મિલન જે છે એ એક વખત જો વાંચી લઈને 2 જ કલાકનો સમય લાગે, એ જો વાંચી લઈને તો 2 ભાઈઓ કદાચને વ્યવસ્થાના ભાગરૂપે નોખા પડી શકશે, પણ હૃદયથી મને કહેવા દો ક્યારેય નોખા નહીં પડી શકે. આ નરું સત્ય છે. અને એમાં ભરત મહારાજ જ્યારે પરત આવે છે અને ભગવાન રામને પાછળ શોધ કરવા માટે પોતાની સેના લઈને નીકળે છે અને એમાં સરયુના કિનારે આવે અને ભરદ્વાજ ઋષિ એને મળે છે અને પ્રણામ કરે છે. ગુરુજી, મારા કારણે મારા ભાઈ રામ વનમાં ગયા છે, મને ખૂબ દુઃખ થાય છે, ખૂબ લાગણી થાય છે, ઘણા બધો એ સંવાદ થાય. ભગવાન રામ મારા મોટા ભાઈ મારાથી નારાજ તો નહીં થયા હોય ને, આ ચિંતા કરી છે. હવે કહેવા દો. ભરદ્વાજ ઋષિ એને કહે છે, ભરત મહારાજ મને બીજી તો કાંઈ ખબર નથી, પણ તમારા પ્રત્યે રાઘવને કેટલો પ્રેમ છે એનું ખાલી એક જ તમને વાક્યમાં ઉદાહરણ આપીશ. તો રાઘવ જ્યારે અવધમાંથી જ્યારે 14 વર્ષના વનવાસમાં નીકળે છે ત્યારે સરયુ નદી આવે છે ને નદીના કિનારે આ દેશના પંડિતોને બોલાવે છે અને પંડિતોને બોલાવી અને એક વિધિમાં બેસે છે અને હાથમાં એમ કહેવાય છે કે જળ લીધું છે, જળ ગ્રહણ કર્યું છે અને આ દેશના પંડિતો, આ દેશના બ્રાહ્મણો વૈદિક શ્લોકો દ્વારા ભગવાન રામના હાથમાં જળ જે છે અને એ સમયે એક શ્લોક બોલે છે ને એની અંદર જંબુ દ્વીપે ભરતખંડે આર્યવ્રતે, એમાં ભરતખંડે જ્યાં શબ્દ છૂટ્યો અને કહેવા દો ભરતખંડે ભરત ભરત હાથમાંથી અંજળી નીચે પડી ગઈ અને રાઘવ ધરતી માથે ઢળી ગયા. ભરત 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 મીડા બોલવા.
ભરત મહારાજ, ભરદ્વાજ ઋષિ કહે છે, આ તમારા પ્રત્યેનો આ પ્રેમ બતાવે છે, તમારા પ્રત્યેની આ લાગણી બતાવે છે. રામ તમારાથી નારાજ ક્યારેય ન થઈ શકે. એનાથી આગળ વધારે જો કહું તો ભગવાન રામ જ્યારે વનમાં જાય છે તો રસ્તામાં એમને વનદેવી મળે છે. અને વનદેવી મળી અને ભગવાન રામને કહે છે, કારણ કે ભગવાન રામ, જો ભગવાન રામ પોતે અવધના કુંવર હોવા છતાં પણ વન સાહેબ સ્વીકારી લે છે. આ મને કહેવા દો, પિતાના વચનનું શું મહત્વ હોય છે એ જો કોઈ પાત્ર શીખવતું હોય ને તો મને ને તમને આ રામ શીખવે છે. આજ્ઞા પિતાની પાળવા એ વિકટ વનમાં જઈ વસે, ત્યાગી સુખો વે ભવતણા, સીતા હતા સહવાસમાં. અને રામ જ્યારે અવધમાંથી નીકળે ત્યારે 3 માતાઓ મળે છે. કદાચ ને અમુક વાતો અજાણી પણ હોય છે. આપણે આ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી આપણે હું વાત કહેવા માંગુ છું કે રામ પ્રત્યે શું લાગણી હોય છે. અને એમાં કઈ કઈ કૌશલ્યા, સુમિત્રાજી સાહેબ એવી પ્રાર્થના કરે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, જો બ્રહ્મ હોવા છતાં પણ, નહીં તો પોતે બ્રહ્મના માત પિતા છે, બ્રહ્મના માતૃશ્રી છે, પિતાનું તો અવસાન થઈ જાય છે, પણ એ પરમ તત્વને એવી પ્રાર્થના કરે કે મારો રાઘવ વનમાં જાય, હે વરુણદેવ તમે એની રક્ષા કરજો, હે પવનદેવ તમે એની રક્ષા કરજો, હે અગ્નિદેવ તમે એમની રક્ષા કરજો. આવી પ્રાર્થનાઓ. મા અને દીકરાનો પ્રેમ જો કોઈ પાત્ર શીખવતું હોય તો એ રામાયણની અંદર શીખવે છે. એક વખત મારા વાલા મને કહેવા દો, એ પાત્રોની અંદર તમે પ્રવેશ કરી લો તો મને તમને ખબર પડે કે મા અને દીકરાનો પ્રેમ શું હોય. આગળ તમને વાત કરું તો જંગલની અંદર વનદેવી આવી અને ભગવાન રામને કહે છે કે પ્રભુ આપને હું શું સેવા કરું? ત્યારે રાઘવ ખાલી એટલું બોલ્યા, આપ સેવાનું જો મને કહેતા હોવ ને તો એક કામ કરો. શું? હું જે રસ્તેથી આવ્યો છું ને એ રસ્તામાં બહુ કાંટા છે, બહુ કાંકરા છે, ગોખરા છે, તો મારી એક પ્રાર્થના માનશો? શું બોલો? તો એ રસ્તો ખાલી થોડા કાંટા છે બાજુમાં કરાવી નાખો ને, દૂર કરાવી નાખો ને. ત્યારે કહેવા દો, વનદેવી હસે છે, હસતા હસતા કહે છે, રાઘવ આપ તો હવે અહીંયા આવી ગયા છો, હવે તમારે રસ્તે પાછું અત્યારે જવાનું નથી. 14 વર્ષ સુધી તમે આગળ પ્રયાણ કરવાના છો, પાછળ જવાના નથી, તો રસ્તો તમારે શું કામ ને સારો કરાવવો છે? ત્યારે રાઘવ ખાલી એટલું બોલ્યા, દેવી, હે વનદેવી, આપણે મારી પ્રાર્થના એટલા માટે કહું છું કે હું જે રસ્તેથી આવ્યો છું ને, મારો ભાઈ ભરત એ તો પોતે મોસાળમાં છે, અને જ્યારે આવશે ને તો મને વિશ્વાસ છે કે મારો ભાઈ મારી પાછળ પાછળ મારી સેવા કરવા માટે પાછળ પાછળ દોડીને આવશે. તો એને ન વાગી જાય ને એટલા માટે, એને કાંકરા ન વાગે, એને કાંટા ન વાગે, એને ગોખરું ન વાગે. આ શબ્દ જા છૂટ્યો ત્યારે કહેવા દો સાહેબ કે વનદેવી એમ કહે છે કે રાઘવ શું તમે વાત કરો છો? ભરત મહારાજ તો વજ્ર જેવી જેની કાયા છે, એટલા બધા મજબૂત છે, તો એની ઉપર એક કાંટો કાંકરો શું કરી શકે? ત્યારે ભગવાન રામ એમ કહે છે, દેવી એમાં એવું નથી, તો કે હું જે રસ્તેથી આવ્યો છું ને એમાં કાંટા અને કાંકરા જોશે તો ભરત મહારાજને દુઃખ લાગશે કે મારા કારણે મારા ભાઈને આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું. જો પોતાનો વાક ન હોવા છતાં પોતાની પર બધો અબજસ લઈ લે, આવું જો કોઈ પાત્ર શીખવતું હોય તો મને તમને આ રામ કથામાંથી, આ ભગવાન રામ અને ભરતના પાત્રોમાંથી ભાઈ ભાઈ વચ્ચેનો શું પ્રેમ કહેવાય એ મને તમને શીખવે છે મારા વાલા. અને આ દેશનો સાહેબ યુવાન કેવો હોય એવું જો કોઈ પાત્ર મને તમને જો કોઈ શીખવતું હોય તો એ રામાયણની અંદર એનો ખૂબ જાણીતો પ્રસંગ છે કે ભગવાન રામ જ્યારે એ વનમાં હોય છે ત્યારે મા જાનકીનું લંકેશ રાવણ છે એ હરણ કરી વયા જાય છે. અને એમાં છેલ્લી વખત વસ્તી લઈ અને અંગત જ્યારે રાવણની સભામાં બરોબર આવે કે આ દેશનો યુવાન શું કહેવાય, આ દેશનો યુવાનની શું તાકાત શું કહેવાય, એ જો કોઈ પાત્ર શીખવતું હોય તો મારા વાલા એ આ રામાયણનો આ પ્રસંગ છે. એ રાવણની સભા બરોબર આંકડે ઠાઠામ બેઠી છે અને એમાં વાલીનો દીકરો અંગત આવે છે, પોતાનો પગ જ્યાં રાવણની સભામાં આમ જ્યાં પછાડે, આખું રાવણની સભા આખી થરથરી ગઈ છે. અને એમાંથી અંગત કહે છે કે હે રાવણ, હું તમને વિશ્વાસથી કહું છું કે મેં અહીંયા જે પગ મૂક્યો છે પ્રસંગ ખૂબ લાંબો છે, પણ મારે જે વાત એનો જે પાયો જે કહેવો છે
એની અંદર જે પડેલું તત્વ જે છે કેવું છે એ તો એટલું કહું કે આમ પગ જ્યાં મૂક્યો અને કીધું કે એ રાવણ, તારી સભામાં કોઈની જો તાકાત હોય તો મારા પગને ખાલી અહીંથી આમ ઊંચો કરી નાખે, અને જો ખાલી તલભાર જો ઊંચો કરી નાખે તો રામ ભગવાનના ચરણની સોગન ખાઈને કહું છું કે માં જાનકીને મૂકીને વયા જાય, આ ભરોસો. અને કહેવા દો, રાવણના એક એક સૈનિકો પગ ઉંચકાવવા માટે આવ્યા છે, છતાં પણ પગ ઊંચો થયો નહીં. અને છેલ્લે રાવણ જે આમ પગની પાસે આવે ત્યારે અંગદ એટલું ખાલી કહે છે કે એ લંકેશ, તારે જો પગ પકડવા હોય તો ભગવાન રામના પકડી લે, તો જેથી કરીને તો એના ચરણમાં વયો જા, તો હજી પણ તારી પાસે મોકો છે, મારા પગ પકડવા રહેવા દે. મારો કહેવાનો અર્થ એ છે કે આ દેશનો યુવાન જેની તાકાત એ આખા રાવણની સભાની વચ્ચે એકલો આમ ઉભો રહે તો એનો આખું અલગથી એની એન્ટ્રી પડતી હોય. એ કોણ શું, આ હિન્દુસ્તાનનું સંતાન કોને કહેવાય, ભારતનો યુવાન કેવો હોય, એનું જો કોઈ આ પાત્ર શીખવતું હોય તો મને તમને મારા વાલા આ રામાયણમાંથી, રામકથામાંથી આ પાત્રો બધા મળે છે. એનો એક નાનો પ્રસંગ કે ભગવાન રામ જ્યારે માં જાનકીનું હરણ થઈ જાય છે, એમાં માં જાનકીને ઘણી વખત એ રાવણ કહે છે અને અંગદ સચિવોને બોલાવીને કહે છે કે ઘણા સમયથી હું જોઉં છું જાનકી તો અહીંયા આવી ગયા છે, છતાં પણ આપણા તાબે નથી થતા, વશમાં નથી થતા, તો આનો કોઈ પાસે વિકલ્પ ખરો? ત્યારે એના અંગદ સચિવમાંથી એક સચિવ ઉભો થઈને એટલું કીધું કે મહારાજ લંકેશ, હા, આનો એક વિકલ્પ છે. જાનકીને તમારે જો વશ કરવા હોય તો તમે તો નિશાચર છો, આપ ધારો તે રૂપ ધારણ કરી શકો છો. એક કામ કરો, શું કે તમે એક વખત રામનું રૂપ ધારણ કરો તો તમે જાનકીના સામે જશો તો તમારા તાબે થઈ જશે, આપના વશ થઈ જશે. અને કહેવા દો, એ રાવણ જેવું જ આ રૂપ ધારણ કર્યું લંકેશે. અને ભગત બાપુ કાગ લખે છે કે ખોટું ખોટું જાહું રામ બનું ત્યાં હાચો રુદામાં આવે. તો પેલો વિચાર રાવણને શું આવે, રાવણે રામની જેવા જ વસ્ત્રો ધારણ કર્યા, રામની જેવું મુંગટ લગાવ્યું, રામની જેવા એમ કહેવાય છે કે આભૂષણો પહેર્યા છે. અને એમાં રાવણને પેલો વિચાર તો ઈ આવે છે, ભગત બાપુ કાગ લખે છે કે ભાઈ કુબેર ને રે જય મનાવું, એને રે ગાદીએ બેહાડું. જેમ રામ ને ભરત જેમ ભાઈઓ છે એમ હું અને મારો ભાઈ કુબેર છે, એમ અમે પણ બંને ભાઈઓ છે. પણ રામ અને ભરત એક ભાઈ જે છે એ પોતાના ભાઈના ચરણની પાદુકા જે છે એ સિંહાસનની માથે રાખીને એની પૂજા કરે છે. અને મેં તો આ ગાદીની માટે મારો સગો ભાઈ કુબેરને મેં ઠેઠ ક્યાં જંગલમાં મોકલી, એને મેં ઠેઠ હિમાલય મોકલી દીધો છે. એટલે કે ભાઈ કુબેર ને રે જય મનાવું, એને રે ગાદીએ બેસાડું. અને પ્રેમ પોતાની એ પોથી ગાડી મને ભરતના પાઠ ભણાવે, રામનું રૂપ ધરું ત્યારે રે રે મને આવાજ સંકલ્પ આવે. અને છેલ્લી વાત કે મંદોદરીની બધી હાથી રે વાતું મારા તનમાં તાપ જગાવે. અને લંકા નગરી રે હે મને વનનો રાહ સીધાવે, રામનું રૂપ ધરું ત્યારે રે રે મને આવાજ સંકલ્પ આવે. મૂળ મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ માણસ અવસાન પામે તો આપણે ગામમાં શું કહે છે ખબર, કે ફલાણા ભાઈનો તો રામ વયો ગયો. કહેવા દો, કોઈ પણ માણસનો હાવ ગમે એટલો મોટો દિવસ હોય અને હાવ નીચે આવી જાય ત્યારે એમ કે ફલાણા ભાઈના અંદરથી રામ વયો ગયો હોય તો જ આવું કામ એનાથી થયું હોય. તો સાહેબ કહેવા દો, અવધમાંથી જે દિવસે હાચું હાચું રામ નીકળી ગયા હશે તેથી અવધવાસીઓની પરિસ્થિતિ શું થઈ છે એનું કોઈ વર્ણન ન કરી શકે. મારા વાલા, મારે જે આપને જે વાત કહેવી છે કે રાવણનો નાશ કર્યા પછી ભગવાન રામ સમુદ્રના કિનારે બેઠા છે. અને એમાં એમ કહેવાય છે કે પોતે એક હાથમાં પથ્થર લીધો છે, પથ્થરની માથે ભગવાન રામે રામ નામ લખ્યું અને પથ્થરને આમ પાણીમાં નાખ્યો, શિલાને, તો પથ્થર ડૂબી ગયો. બીજી વખત ફરી વખત ભગવાન રામે હાથની અંદર પથ્થર લીધો, શ્રી રામ લખ્યું, એ શિલા ઉપર ને એ શિલાને પાણીમાં નાખી તો ફરી વખત ડૂબી ગઈ. અને થોડીક વાર લાગી, બાજુમાં હનુમાનજી આવ્યા છે અને મારો કવિ લખે છે
કે કુળ રાવણ તણો નાશ કીધો પછી રામને વેમ રે આવ્યો. શું વેમ આવ્યો? કે મુજતણા નામથી એ પથ્થર તરે નહીં આવો, ડોંગરે કોણે હલાવ્યો હનુમાનજી, આવો ડોંગ કોણે હલાવ્યો. હનુમાન, મારા નામથી પથ્થર તરે નહીં, પણ આ પથ્થર આજ તર્યો કેમ એ તો મને જણાવો. ત્યારે હનુમાનજી મહારાજ ભગવાન રાઘવેન્દ્ર સરકારની બાજુમાં આવીને બેહીન એટલું કહે છે કે પ્રભુ, આપના હાથમાં પથ્થર લીધો, આપે માથે રામ લખ્યું, મેં જોયું, એ આપે પાણીમાં નાખ્યો અને ડૂબી ગયો. પણ આ વાત ઉપરથી હું આપને એટલું કહું છું પ્રભુ, કે તમે જે પથ્થર હોય કે વ્યક્તિ હોય જેને તમે ડૂબાડો, એ દુનિયાની કોઈ પણ તાકાતની ક્ષમતા નથી કે એને તારી શકે. અને તમે જેને તારો, એને દુનિયાની કોઈ પણ તાકાતની ક્ષમતા નથી કે એને ડૂબાડી શકે. મારો બાપ, પણ જયારે સેતુ જયારે બંધાતો હતો, જો ભગવાન રામે એક નાનામાં નાનું જે પ્રાણી હોય છે એને પણ સાથે રાખી શકે, એને રામ કહી શકાય. ઠેઠ ક્યાં ભગવાન રામ, ક્યાં સબરી, એક ભીલની દીકરી તો એક ઠેઠ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી શકે, એ બ્રહ્મ બની શકે. જેની અંદર બ્રહ્મ તત્વ પીડ્યું હોય એમાં ક્યારેય અભિમાન નથી આવતું. આ નરું સત્ય છે. જયારે સેતુ બંધાય છે ને એમાં એક નાની એવી ખિસકોલી એ પાણીમાં ડૂબકી મારે, અને રેતી હોય તો રેતીમાં આખી આમ આળોટે, અને થોડીક માથે રેતી ચોટી હોય એ પુલની ઉપર આવે અને માથે થોડુંક આમ ધ્રુજારી મારે એટલે થોડીક એ રેતી માથે ખરે, રામ રામ કરતી કરતી પાછી આવી મહેનત કરતી હતી. એમાં હનુમાનજીની નજરમાં ચડી એટલે હનુમાનજીએ એટલું કીધું કે ખિસકોલી, તું અહીંથી આમ નીકળી જા, નહીતર કોઈના પગમાં આવીશ તો ત્યાં ત્યાં તારું રામ રમી જશે. તો ખિસકોલી માની નહીં, ફરી વખત પાછું એનું કામ મળી કરવા પાણીમાં ગઈ, રેતીમાં પાછી આમ આલોટી, અને ફરી વખત જે પુલ બનતો હતો, જે સેતુ બનતો હતો, સેતુની માથે આવીને ભગવાન રામની દ્રષ્ટિ તો હતી, હોય ન હોય ખ્યાલ નહીં, પણ હનુમાનજીએ આમ હાથમાં ખિસકોલીને લીધી અને સીધો ડાયરેક્ટ આમ છૂટો ઘા કર્યો અને ડાયરેક્ટ તે રામ ભગવાનના ખોળામાં જઈને ખિસકોલી પડી. હવે સાંભળજો, મુદ્દો લેવાનો એ છે કે હનુમાનજીની દ્રષ્ટિ હંમેશા રામ તરફની જ હોય છે. એક આ ભક્તની દ્રષ્ટિ ભગવાન પ્રત્યેની હોય છે, એનો આ દાખલો છે. અને ખિસકોલી ભગવાન રામના ખોળામાં જઈને પડી. ભગવાન રામે માથે આમ હાથ ફેરવ્યો, લખન હા પાણી લાવો, પાણી લાવ્યા, થોડુંક માથે આમ પાણી છાંટ્યું, ખિસકોલી આમ બેઠી થઈ અને આમ હામું ભગવાન જોયું તો રામ ભગવાન. બોલ ખિસકોલી, તને કોણે તારો ઘા કર્યો એ તો મને ખાલી કે પ્રભુ. મારો જે ઘા, પણ નહીં, તું જે કે ખિસકોલી આપણે આ સજા કરવી છે. ના પ્રભુ, ના ના, તું જે કે હું જો કહું એ તમે સજા કરવા માંગતા હો તો એક કામ કરો, મારો ઘા છે ને એ હનુમાનજીએ કર્યો છે, તમારા બે હાથ હનુમાનજીની માથે રાખી ગયો. કેમ કે આજ ભગવાન આપની ઉપર મારો ઘા, હનુમાનજીએ ઘા ન કર્યો હોત તો હું આપના ચરણ સુધી પહોંચી ન શકી હોત. તમારો કોણ વ્યક્તિ ઘા કરે ને એ મારા વાલા બહુ મોટી વસ્તુ છે મારો બાપ. એટલે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામાં નાખ્યા. ભગવાન રામ જયારે અવધની ગાદી માથે બેસે છે એ સમયે ફટીકની માળા હનુમાનજી મહારાજને જયારે પહેરાવે. જો હનુમાન ચાલીસાની સોપાઈમાં પણ એક શબ્દ લખ્યો છે કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. હે હનુમાન, તું મને મારા ભાઈ ભરત જેવો પ્રિય છો. એ ક્યારે બની શકે કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામાં નાખ્યા. પણ મોતીડા કરડી હેજી માળાઓ ફેંકી એના, ત્રાગડા તોડી રે નાખ્યા જગતમાં. અંજની નો જાયો રે 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 જેને રામને રૂણી રાખ્યા, જેને રામને રૂણી. એમાં કોઈ આવીને કીધું કે હનુમાનજી મહારાજ આપે આ ઘા કેમ કરી નાખ્યો? હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, એના મોતીડા એ કરડી માળાઓ ફેંકી એના, કારણ કે એમાં જોતા થા કે આમાં મને મારો રામ દેખાય છે, કે ના નથી દેખાતો. જ્યાં મારો રામ ન હોય ત્યાં હું રહી ના શકું. એમ મારો કહેવાનો અર્થ એ છે કે તુમ મમ પ્રિય ભરત સંભાઈ ક્યારે બને, એ ત્યારે બની શકતું હોય છે. વાત કહેવાનો અર્થ એ છે. અને ભગવાન રામનું જયારે મંદિર જયારે બન્યું છે ને ભગવાન રામ જયારે નિજ મંદિરે પધારવાના છે ત્યારે એક મેં લખેલો મારો ભાવ કેવો હિન્દુસ્તાનની અંદર હરખ છે એનો 2-3 અંતરાનો મેં ભાવ લખ્યો છે. આજે
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી આપ તમામ શ્રોતાજનો મળ્યા છો ત્યારે આપણે આ વર્ષે તો ડબલ દિવાળી જેવો માહોલ થયો છે, એટલે મારો ભાવ આપ સૌની વચ્ચે રજૂ કરું છું કે અવધમાં બિરાજો મારા રામ રે તમે, સૃષ્ટિના તારણહાર રે. અવધમાં બિરાજો મારા રામ રે તમે, સૃષ્ટિના તારણહાર રે. સકળયા જગતની સડકો જાતી અવધ રૂડા ધામ. સકળયા જગતની સડકો જાતી અવધ રૂડા ધામ. જા રામ લક્ષ્મણ જાનકીને, રામ લક્ષ્મણ જાનકીને તમે જઈ રે બોલો હનુમાન કી. અવધમાં બિરાજા મારા રામ રે તમે, સૃષ્ટિના તારણહાર રે. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ પધાર્યા, બ્રહ્મા વિષ્ણુ મહેશ પધાર્યા, સંગે દેવીઓનો સાથ. બ્રહ્મા વિષ્ણુ મહેશ પધાર્યા, સંગે દેવીઓનો સાથ. ઓલા આકાશમાંથી દેવો પધાર્યા, આકાશમાંથી દેવો પધાર્યા, અને હરખે સે હિન્દુસ્તાન રે. અવધમાં બિરાજો મારા રામ રે તમે, સૃષ્ટિના પાલનહાર રે. અવધમાં બિરાજો મારા રામ રે તમે, સૃષ્ટિના તારણહાર રે. અને જે મારે જે કહેવો છે છેલ્લો મારો અંતરો મને ખૂબ ગમે છે, એટલે કે ભાતી ગળ્યા ભારતની ભૂમિ શોભે, શોભે રાજા રામને કાજ. ભાતી ગળ્યા હિન્દુસ્તાનની ભૂમિ શોભે, શોભે રાઘવ રાજા રામને કાજ. વિશ્વનું કલ્યાણ થજો, આખા વિશ્વનું. કારણ કે હંમેશા આપણો ભારત દેશ એવો છે કે પોતાના સ્વાર્થ માટે આ દેશે ક્યારેય એવું કોઈ કામ નથી કર્યું. ભારત દેશ કારણ કે જગતગુરુ કહેવાય, ક્યારે કહી શકાશે, કૃષ્ણમ વંદે જગતગુરુ કહી શકાય. તો ભારત છે હંમેશા વિશ્વની ચિંતા કરતું કાયમની માટે આવ્યું છે. એટલા માટે આ ભાવ મેં લખ્યો છે. ભાતી ગળ્યા ભારતની ભૂમિ શોભે, ભાતી ગળ્યા ભારતની ભૂમિ શોભે, શોભે રાજા રામને કાજ રે. અવધમાં બિરાજો મારા રામ રે તમે, સૃષ્ટિના તારણ. અને આ વિશ્વનું તમે કલ્યાણ કરજો, વિશ્વનું તમે કલ્યાણ કરજો, અરજ કરે છે આહિર રાજ રે. અવધમાં બિરાજો મારા રામ રે તમે, સૃષ્ટિના તારણહાર રે. અવધમાં બિરાજા મારા રામ રે તમે, સૃષ્ટિના તારણહાર રે. એમ અયોધ્યાની અંદર એવો આનંદ થવાનો છે, જેમ ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ જયારે પધારે જેવો આનંદ થાય, એવો અવધની અંદર એજી અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કે. અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કે.
હેજી હાથી ઘોડા પાલકી જય રઘુવર લાલ કી, અવધ મેં આનંદ ભયો જય રઘુવર લાલ કી. એટલે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી આજે મને આવી અને આ રામોત્સવ પ્રોગ્રામની અંદર આપના માધ્યમથી તમામ શ્રોતાઓને ફરી વખત હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અસ્તુ. જય હિન્દ, જય શ્રી રામ.